ગામનું સન્માન થાય તો આપણું ન થાય? થાય જ ને. તો પછી એમાં કોણ છો? જનાવર લાગતું નથી કોણ છે એમ? એ તો જોવામાં જ લાગ્યો. તારી જેવા ગાંડા ઘણા મોરબી રોડે આવી માળા રખડે પેરી પેરી રખડે. એ મોરબી રોડે જ હોય, બીજે ક્યાંય ન હોય. મોરબી રોડે જ હોય ગાંડા. હું ગાંડો નથી, હું રાજ્યનો પ્રધાનજી છું. પ્રધાનજી પ્રધાનજી સર હા, આવો હોય પ્રધાનજી કઈ. તેને હું કઈ દંડો હોય? આવો જ હોય. પ્રધાન છો રાજનો. ત્યાં નથી જવું, મોઢું જોવો, મોઢું જોવાનું હોય. શું પ્રધાનજી સર? હાજી આ તો પ્રધાનજી હુંજી ક્યુ નગર હા. કોણ નજારા જ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીડ્યા કે તમે કોણ છો ભાઈ? આમ ભાઈ નથી, તો હું તમને મારા મોટ બાપુ કહું. આમ તમારા દાદા છે બેટા. એ દાદા મારા આવ. દાદા તમારા ઘરના નકા ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. એટલે પ્રધાનજી તમે જે માનો ઈ મેલો દાદો કે દાદી હું નથી. તો તમે હું કે ગીરી મહિલા દાદા છો? નહીં ગીરી માયલા નથી, પણ ગીરી અરે આત્રે ગાંઠ્યું છે. હારું 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 દાદા હારું. તો આમાં શું લાવ્યા છો? અમે દાદા ખરા હા. પણ ખાલી ગોળ દાદા. ઓ માય ગોડ, ગોર દાદા છો. ઓલા ગોરની માના. એનો દાદો નો થયો. હા એને ઘરવાળા. સરસ સરસ. તો શું લાવ્યા છો દાદા? લીલડું શ્રીફળ. લીલું શ્રીફળ હા. મારી હાટું લાવ્યા છો? ઈ તો પેલા જ ચોકટ થઈ ગઈ. રજવાડાનું છે, રેટિયારનું નથી. એવું છે? તો મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય, જગાડવા પડશે. મારા બાપુનું દાદા હાલેડું ગાવું પડે. હાલડું હા, હું રાવણનું જગાડવાના અમારા નોખા નોખા બે આવે. ઈ ન સાંભળ્યું. સંભળાવો તો. હા તમે એને નું ભાઈ જો અંદર આવતા ને તરત બહાર હાટી બોલી જાય. આ જાઓ. બાપુને જગાડીને પૂછતા કઈ નો કે છે કોણ રાજા રાજ કરે. આ જાઓ. હા જાઉં છું દાદા. રીતે સદા હે અંગૂઠોય આમાં યાદ મરડું હે બાપુને જગાડવા. હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. એ કરી ખવા બાપુજી ના કરી ખવા મિન્ટોર સ્વીટા માંડવે. બાપે કરી ખવા બાપુ ને કરી ખવા. બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? અરે પ્રધાનજી હા. અરે આજ બિગડગઢ નગરી હોય હા. અને રાજા ભટિયાર રાજ કરતા હોય. જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો ડેડી. આ ખબર નથી કોકરે કહેવાય કે આ પણ દાદા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને મારા ભટિયાર બાપુ રાજ કરે. અને તમે એના પ્રધાન છો. ના ના ખહુરિયો કુતરો સવાઈનો. એની કરતા ભૂંડા હાલત છે. કેમ? ચાર દીધી ઉલ્લી ઉલ્લી પ્રધાન હેનો. તે ટાણા કટાણા વગરનો શોખ કરવા જાવ તો મને મૂકે ને જ મને સાટે લાંબા લહર કે. હવે આવા ઠોકા ખાવા અહીંયા પીડ્યો એની કરતા ઘર ભેગી નો થા, મરી જાય માર ખાઈ. દાદા ઘરમાં એકલો કામ કરો છો નાના ઠોકા ખાવું કાના ઠોકા ખાવું. હવે તારે નેવરી બજાર ને હું હોય ગમે ત્યાં રખડી ખાવાનું. એ હું નવરી બજાર નથી, મારી વાહે બતાય છે. પાપો ડોસી બતાય છે પણ કામ કરેવા નથી. તારી આગળ પાછળ છે છે મને તેમ કે તું લુખીલા છે. ના લુખીલા છે. છે હા શું છે તાર બા શું કરે? કેમ માર બાનું પૂછ્યું? કેમ માર બાનું પૂછ્યું? સાંભળો, હું પરિવારમાં હા હા શરૂઆત શરૂઆત થળિયાઓથી થાય. ઠેક તારી જેવા ઠૂઠાવથી ન થાય. એટલે માર બા થડ્યું. હા તાર બા થળિયું અને હું? ઠૂઠું પૂછતો બાપુ ખોટો હોય જા. બાપુ ઠૂઠું આપણું ઠૂઠું ઠૂઠું કરે કવા દાદા માર બા મોજ કરે. કેમ એમ તાર ભાઈ નથી છે ને? ઈ શું કરે? દારૂ વેસે અત્યારે. અરે હું યાર હું નબળો ધંધો કેતો કહેવાય. હારા મારો ધંધો કેવાય. શું છે બીજું? એટલે એનું જ કરે કે બસ ઈ જ, બીજું કાંઈ અમે ન કરી. એનું જ કરે? હા ધ્યાન રાખજો હો. ધ્યાન અમે ન રાખીએ ને અમારી કામ રાખે. તો નિવેદ ધરતા હશો. તઈ નિવેદ તો ધરવો પડે ને ભાઈ. તઈ હાલતા રોકી છૂટી જાય અમારે. એ તો ખબર છે. 400 કે વારી આવે એટલે બધું હકેલ લઈ. એ તો અને હું વિયો જાવ ભવાયા જોવા. આપણે કાંઈ નહીં ભાઈ. બે વારન બે હોય બે રેતી માથે આપણે શું? હા એ તો મને ખબર છે. જેથી લાલ લાઈટ વાહે થઈ હતી તેદી દોડતા દોડતા ખબર નથી રે કૂવો આવી ગયો, ધૂપકો મારી ગયા. ખબર? કૂતરું મરી ગયું દાદા મારું. ઇંગ્લિશ ઝાડા થઈ ગયા બિચારા. ઈ તો ગમે એવડી દવા કરાવું તો કરે ને તો કૂતરું ઉધરા નો ખાયા કે બોલો હું ભરી ગયું.
પણ ઈ તો મરી ગયો ઈ તો આમે ગૌઠું હતું ને એ ગૌઠું નતું બસલું હતું ઈ જાણા કે એવું હતું હા શું તાર બાપુ શું કરે મારા બાપા હે ને ઈ શું કરે અફસોસ અફસોસ જ કરે ને કેમ તમારી જેવા બે બે નંગ હોય અહીંયા અફસોસ જ હોય એ હું નંગ છું હું તો બામુનો ડાયમંડ છું હીરો હીરો છો હીરો 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 છો બબે હાર પેલા હીરો નો કે શું કહેવાય હું હીરો અહીંયા મારી મારી લીરો કાઢી નાખ્યો ને હું હીરો ઈ તો મોજમાં આવે એટલે લીરો કાઢી નાખે હા તો કાંઈ વાંધો નહીં બાપુને જઈને વાત કરો ફૂદે મળવા માંગે આ તો ભૂદેવ એકારે બધું કહી દે ઘડીએ ઘડીએ થકાપે ટકો ખબરાવો એ કરે કાંઈ ન થાય તો દેન હે દે હે ના ધક્કા ના હા તો ખાઈશું જા. જાઉં છું જા 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 એ જાઉં છું હવે જા ને હાલ હાલ ઉપાડ હવે એ ઘડી કબા બાપુ ને ઘડી કબા બોલો પ્રધાનજી કગો દાદા સદા માગે તમે કે તાંદર આવો દો અરે પ્રધાનજી હા. રાજ ના હોય ને હા. તો રાજી ખુશીથી લઈ આવો અરે લઈ આવું બાકી દક્ષિણા આપી ડેલીએ રવાના કરો ઓ દાદા બોલો પાછો કોક નો હાર આયો કે પાછો ફેર લઈશ દાદા પિંગર ઓલા રાજના કરશો મને ગોટે સરી ગયો છો રાજકોટ તને કેવો લાગુ મને તો રાજકોટ જ લાગો છો પણ બાપુએ કીધું મને તો હિતે સદા તમે રાજકોટ જ લાગો પગે લાગો શરણમ નમન કરું શરણમ નમન કરું રાજકોટ રાજ તો આવો રાજી ખુશી થી પણ બોલવામાં ધ્યાન રાખજો પ્રધાનજી હું જી આ કાળુભાઈ છોકરાની ધોતી હા બાપભાઈ છોકરાનો જબો જબો નથી ફિટિંગ આવતો તે તમને દીધો કોઈ ને આવો બધો મોરારી બાપુ તે આવો તમ તમારે હમણાં સીવડાવી દો હાલો 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 કપડાની ઉબધી નહીં કરવાની આવો મારી વાહે હા 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 બાપુ बापू हार नहीं तोड़ने का सम्मान का है, हार मत तोड़ने का। बापू दादा जो एक और दादा जो कोतरा मत भी लड़ू कहीं तू दादा जो भाई भाई जागरे मालन जागरे मालन दादा राजा है यानी पल्ला दादा बापू 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 छो ये मन हैरानी कैसे मार गुमड़ो फूटी क्यों आहा बापा ठंडा माहौल में हेबको आयु चिंग 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 आम जो ने मारे हम न जो मन कोई दी बट ढांडो बेजे बट नो मारे ढांडो बेजे मांदो पड़ी होय आम तो आगा तेज में हार बोल बोल करे अरे महाराज शू पर मैं कीधु no बोलवा आम दादा के न्या जो ने मारी हम तापी जाओ क्या पई गो दादा अरे पर तू सुना मार खबर है भाई अरे महाराज अरे महाराज प्रणाम છે આપના ચરણોમાં આજા ભૂદેવ ના આરે ભૂદેવના ચરણોમાં આજ બઢિયાર કો નમડું કરાસ ભૂદેવ પણ ક્યાંથી આવો છો અને આજ મારા ફિંગલગઢ સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે જે રવા આવ્યો છે આય ભૂદેવ ખબર ખબર તમને કીધું બોલો આમ ધ્યાન રાખજો તમે મને લબ કરવા તમારી બાજુ બેલો હો તમારી બાજુ થયો હો હવે નો બોલો બોલો તમે તમારે કે રાજા અજમલ સાજા આજ મારા 20 વર્ષના બેર હોય પણ એટલું નહીં 22 વર્ષ બોલાવશે ભૂદેવ માટે લીરુડા સિમતો જિલ્લામાં નહીં આવે પ્રધાનજી બાપુ અરે આ ભૂદેવનો ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હાલો કાઢું છું હાલો નીકળો ઈતે સદા ઠુસ થયું નીકળો નામ બારા બધા હલતાય નથી બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળો બારા ચૂપ ચૂપ
આ ઓલો કૂતરું મરી ગયું ઈ તને કવડીને ગયું છે? મને નથી કવડી ગયું, બીજાને કવડી જાત. આ બીજાની વેદના મને બોલાવે. નીકળો મારા. વેદના તો ઘણી છે પણ ક્યાં કરવી? કોને કરવી મારા બાપ? દાદા બાપુને શું કીધું? બાપુ એટલા બધા ટાંડર થઈ ગયા. તમને પૂછું છું, તે સદાઓ પ્રધાનજી શું જી? હે તમારા પોકરગઢમાં કઈ વાંધો હાલે? એ દાદા પોકરગઢનું નામ નહીં લેવાનું. પોકરગઢમાં મારે બહાટિયું બોલે, બહાટી. બહાટી એની તલવાઈ ની થાય રે 20 વર્ષ આવે ને 22 વર્ષ ડોહા હોય રે બોલા અમારે બધે ના લે. મને થોડી ખબર હોય. તે તમને ખબર જ ન પડે કે બોલો ધ્યાન રાખવી પડે ઈ? એમાં આપણે હું પણ તો મારે ન મારા બાપુને તો હોય ને બધું. પણ બાપુને તો હોય પણ મને થોડી ખબર હોય કે તમે ક્યાં હારું જ નથી રહેવા દીધું, બધા બાવળિયા જ વાવ્યા. તો તમને અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરા થઈને પાસે આવ્યા? હવે શું કરવાનું? હવે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નારિયેર હનુમાન દાદા ડેરીએ વધીને ઘર ભેગું થવાનું થાય. એલા હનુમાન દાદાને વધેરવાનું નથી, તો એને બીજું વધેરવાનું આવે, આ ઝીલાવાનું આવે. તોય જીલાઉસ, હા તોય ઝીલાવાનું થાય. તોય જાઉસ. એટલે તને કઈ બીક છે? અરે દાદા મને કાઢી મૂકે. હવે તમે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય. એવું છે? વાતે હાસી હાસી છે ને દાદા. હા તો કાંઈ વાંધો નહીં. સાંભળે હા કાઢી મૂકે ને હા મારી ભેગો વિયો છે. તમારી ભેગું શું કરું? આવું મન નો ભાવે. મંગલમ મંગલમ ફીડી ફીડી તમે ડિસ્કો દાંડિયા કરશો, મને થોડું ફાવે. તારે કાંઈ નથી કરવાનું. હા તમારે ભેગું રખડવાનું. હા ભેગો રખડજે. તોય જાઉસ. હા તોય જવાનું થાય. હા તો જાવ ને. મારા બાપ નું શું જાય? જાવ ને ખબર પડે આખરે. સાંભળો હા અંદર જાઓ. અંદર જાઓ. એમ લાગે હા લાગે. કઈ બકડાટી બોલી બોલી આવજો. હાલો. ભામણના દીકરાને કાંઈ ન થાવ દો. હા એમ હોવું જોઈએ. ભામણના દીકરાને ટચ ન થાવ દો. મારી વાહે હાલો. હાલો હાલો. આમ આગળ હાલજો. મને ભલે મારે, હું તો લુખી હોઉં. કમોન બાપુ કમોન. ક્યાં જોવે હે? કમોન બાપુ કમોન ડેડી. રીતે સદા પાછા આવ્યા. મેં નથી કીધું ને. મેં એને ઘણું કીધું તો સમજતા નથી. રાખી લીધો કાલથી બીજો. ખબર પડે તમારે? મારા દેખીને ચોટી પીડા હો અને મારો બધો હિસાબ જોય હવારમાં. જે તમારો ઉપર હોય કાપી નાખજો ને વધતા દીજો. જય રામા પીર. હવે હમણાં લપટીને મરે જ પડ્યા. અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વેશ્વર વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી વગાડવા નથી માટે આ શ્રીફળનો તમે સ્વીકાર કરો. અરે હુદાવ કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જની વાત કરતો હોય, હરે ઉપર આકાશ હોય નીચે ધરતી હોય, આજ વઢિયાર મારું નામ હોય હુદાવ કે જે માર્ગે આવ્યો છે માર્ગે આજ રવાના થઈ જાવ હુદાવ. કેનો વારો હે? બોલો. હું કોઈનો પડતા નથી. હું તો મંડળ જોવા આવ્યો. હારું રમે હો. ઈતે સદા એવા લાગે. હારું હારું ભાઈ. આ મજા આવે હોય. અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી. અને મહારાજ આજ આ લીવડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય ને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે જશે માટે મહારાજ વિચાર કરજો. અરે હુદાવ પણ આજ બ્રાહ્મણનું સંતાન જન્મ માટે આજ મઢિયા લાચાર છે. પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી ના લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી. કોણ પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી. પ્રધાનજી અહીં રહી જાઉં સેવામાં. જયંતિ ભેગું. હું છે? એમ મરે એટલે હાલે ડાંગર મૂકી જાઓ. હાલો લેવા આવ્યા હતા ને. હાલો હાર્દિકભાઈ બે હાલો મૂકી જાઓ. ઠેકાણે મૂકી જાઓ. હાલો મને હું છે ન જોયો? હું તો આમથી પાણી પીને ગયો થઈશ. કેમ હું છે? રાજમાંથી રાજકુમાર ને બોલાવો. 1200 રૂપિયા થાય. 1200 પૂરા. નહીં નહીં બોલાવાના નહીં લો. બોલાવાના પૈસા થોડા લેતો હોય કઈ. બોલાવાના પૈસા લીધા તું અત્યારે ક્યાં હોય? એ તો મચકરી કરતો હોય. બોલાવાના થોડા પૈસા લેવાના. બે જાઓ અહીંયા. બે જાઓ. અહીં આવો. ક્યાં?
આ મૂકવા તો આવવો પડે ને પ્રધાન ચોક વાતું વાતું નથી પ્રધાન છો બે જાઓ સાફ કર પેલા સાપ જ છે હવે સાફ કરીને સાફ કર બે કેમ તને હું વાંધો છે મને અડી જાય ઈ નો અડે હું બેઠો બાજુમાં તાર લમણો ચાલીને બરોબર સાફ નો છું શું સાફ નો થયું ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં અરે પણ અહીંયા જો દાદા સીધું આમ જ હોય હા હા ઈ કપડા તારા વેલ્વેટ ના છે એટલે આમ સાફ હરખું થાય લે 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 દાદા એ ભલે કે હું મસ્કરી કરું સાફ કરી દઉં લ્યો બે જાઓ બે મોઢું લીધું રામ સાગર જેવું ને વળી કે સાફ કરી દે ને વળી ઓલું કરી દે તો ત્યાં કરતા સારું જ ત્યાં સાનું મુના બેજો ને ક્યાંય ખાખા કોલા કરતા નહીં થોડી ખાતા નહીં અરે બટાના બોલાવો બટા પાવો જો રે અરે બટાના બોલાવો બટા પાવો જો રે અરે બોલાજ રે દરબાર જો દરબાર બટાન બોલાવો બટા પાવો જો રે આવી જાઓ બાપુ આવી જાઓ બાપુને જેમ ફાવે એમ બોલે બોલો આજ બાપુની છોટલી ખીતો કરી નાખી મારી આમાં ઊંડોળા કાઢો મારે કઈ કામ નથી પીડ્યું એ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારી હાલ દિલીપભાઈ ને લઈ જાઓ એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મળ્યા પેલી વાર ખોરામ બેહી રહ્યો આમ છે પપ્પા ને રાવ નાવ દાવ દાવ પપ્પા ભાઈ આવ્યો જોઈ લીધો હમણાં જપા જપી બોલવાની આપણે શું જય ગંગા મૈયા પિતાના ચરણોમાં બેઠા પર તમને મન છે અરે કહો પિતાશ્રી અટાણે રાતમાં બોલવાનું કારણ બોલો કામ કયો કયો નકર હું કહી દઉં કે તમે કયો હું નહીં કહું હું તમારે બધું કહેવાનું હું ન કહું પણ નો કહું કે ભાઈ પપ્પાને કે પણ કેવું ગૌ ખર આવું જ ગંધાયું અરે બેટા પ્રતાપ કદાચ દરબારમાં બોલાવવાની જો વાત કરતા હોય ને અરે આ તો કોઈ ભૂદો આવ્યો છે કે રાજા સિમલ તેમની દીકરી સગુણાનો સિમલ લાવી હે જે સિફાર જીલવાનો છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી
કોકણા ગઢના રાજા અજમલ હારે આજ 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં 22 વર્ષથી તળવાની તારે બોલે છે આ સી પર હું કદમ નહીં સ્વીકારું. નહીં શીખર ચો ચકરજો એનો શીખર શું કરું નહીં બેટા પ્રતાપ ફેર જેને બાજીને ભૂલી જાઓ નાજ મારું આજ્ઞાનું પાલન કરીને આજે લીલુડા નારિયેળ ઝીલી જા બેટા પ્રતાપ. અરે પિતાજી જેવી તમારી આજ્ઞા. બોલી તો મારે ન બોલી તો મારે હવે આખા ઘરને શરમ સમજાવું. ઉભા રહી જાવ અહીંયા. એમ બોલા કોઈ પપ્પા હું નથી બોલતો. કેટલા આ બાજુ ને જોવા આવ્યા કરશે ને તમને નતા થયેલા ખુરશી જઈ લીધી અને એક પૈસા બે પગ ખાલી આવ્યો શોખ શું કેમ આમ સપટી ફરી સોખા ના લો. એમાં એમ છે મેં તને આવ્યો ત્યારે જ કીધું હતું કે આ કાળુભાઈ છોકરાને ધોતી મને નહીં થાય. કોણ કાળુભાઈ છોકરો? બોલો સુરત વાળો પ્રધાનજી. એ હું આઈ જામ દે. એ માટા ફરવા પડે તમારો જોવો છોકરો જોઈએ છે તોય નહીં નવું થાય છે ભાઈ. હા જોઈ લ્યો પછી સંબંધમાં ગોબો પડે કામ નથી કરું. તો દીકરા તારા ખોબા નહીં ઉપડી મારા જતા. ખોબા કેમ ઉપાડી લેવાના હું જ વાંકમાં આવી જાઉં વચ્ચે કોણ છે? વચ્ચે હું હા તો એને તો ખાવાના હોય.